લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ 7 માર્ચના રોજ સુરતમાં અને 8 માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। વડાપ્રધાનની આ મુલાકાતને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં મોટી હલચલ જોવા મળી રહી છે। રવિવારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી। કાર્યક્રમને લઈ જર્મન ડોમ બનાવવાની તૈયારી શરૂ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે નીલગિરી ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થશે। લગભગ 2 લાખથી વધુ લોકોની હાજરીની શક્યતા છે। ગરમીને ધ્યાનમાં રાખીને જર્મન ડોમની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, જેથી ઉપસ્થિત જનમેદનીને આરામદાયક વાતાવરણ મળી શકે। આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તબીબી ટીમો, પાણીની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવશે। 7 માર્ચના શુક્રવારે સાંજે વડાપ્રધાન મોદી સુરતના લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે। આ કાર્યક્રમમાં વૃદ્ધ સહાય, વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓનું સન્માન કરાશે। આ સાથે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ માં લાભાર્થીઓને સામેલ કરવાની યોજના ઘડવામાં આવી છે। શુક્રવારે સાંજે સુરતમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી શકે છે। જો તેઓ અહીં રોકાણ કરે છે, તો વિધાનસભા ચૂંટણી બાદ સુરતમાં તેમની આ બીજી રાત્રિ રોકાણની મુલાકાત થશે। 2022ની વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમણે સુરતમાં રોડ શો કર્યા બાદ સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું હતું। આ વખતે પણ રાત્રિ રોકાણ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે। વડાપ્રધાન મોદી 8 માર્ચ, શનિવારે નવસારીમાં યોજાનારા વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે। આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરશે। નવસારીના આ કાર્યક્રમ માટે પણ તંત્રની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સુરત અને નવસારીના આ મહત્વના કાર્યક્રમોને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર સક્રિય રીતે તૈયારીઓમાં લાગી ગયું છે। સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર વડાપ્રધાનની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ગુજરાત માટે રાજકીય અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ ગણાય છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।